શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. નમસ્કાર ભક્તજનો, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની આ ભક્તિમય યાત્રામાં આપ સૌનું ફરી સ્વાગત છે. ગઈકાલના પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે કેવી રીતે નારદજીએ લોક કલ્યાણ માટે ભગવાન વિષ્ણુને આ માસના મહિમા વિશે પૂછ્યું હતું. આજે આપણે બીજા અધ્યાય તરફ આગળ વધીશું. આજનો આ પ્રસંગ અત્યંત ભાવુક અને પ્રેરણાદાયક છે. આજે આપણે જાણીશું કે જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ તેને પહેલાં મલ માસ કેમ કહેવામાં આવતો હતો, કેમ બધા તેનો તિરસ્કાર કરતા હતા અને તે દુઃખી થઈને ક્યાં ગયો. તો ચાલો શ્રદ્ધાપૂર્વક આજના અધ્યાયનું રસપાન કરીએ. મલ માસની ઉત્પત્તિ અને તિરસ્કાર વિશે સૂતજી ઋષિઓને કહે છે, હે મુનિઓ, જ્યારે સૂર્ય અને ચંદ્રની ગતિના મેળ બેસાડવા માટે દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવ્યો ત્યારે તેને અધિક માસ કહેવામાં આવ્યો. પરંતુ આ મહિનાનો કોઈ સ્વામી ન હતો, તેમાં કોઈ શુભ મુહૂર્ત આવતા નહોતા. જ્યોતિષશાસ્ત્ર અને સમાજે તેને મલ માસ એટલે કે ગંદો કે નિર્થક મહિનો જાહેર કરી દીધો. લોકો આ મહિનામાં લગ્ન, જનોઈ, ગ્રહ પ્રવેશ કે કોઈ પણ માંગલિક કાર્ય કરવાનું ટાળવા લાગ્યા. દરેક વ્યક્તિ તેની નિંદા કરવા લાગી. કોઈ તેને અશુભ માનવા લાગ્યું તો કોઈ તેને તુચ્છ ગણવા લાગ્યું. મલ માસનું આ કરુણ રુદન દરેક તરફથી થતા તિરસ્કારને કારણે મલ માસ ખૂબ જ વ્યતીત થઈ ગયો. તે એક જીવન સ્વરૂપ ધારણ કરી રડવા લાગ્યો. તેને લાગ્યું કે મારો જન્મ શા માટે થયો? જો મારે માત્ર અપમાન જ સહેવાનું હોય તો મારે આ જગતમાં રહેવું નથી. મલ માસ વિચારવા લાગ્યો કે બધા મહિનાઓમાં કોઈને કોઈ દેવતા છે, પણ મારા કોઈ આશરો નથી. હું અનાથ છું. આ અપમાન સહન ન થતાં મલમાસ વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. વૈકુંઠમાં ભગવાન વિષ્ણુની સભામાં જઈને મલમાસ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેને પ્રભુના ચરણ પકડી લીધા અને પોતાની વ્યથા કહી, હે જગન્નાથ, હે દીનબંધુ, મારો અપરાધ શું છે? લોકો મને મલમાસ કહીને થૂકે છે, મારો તિરસ્કાર કરે છે. મારો કોઈ સ્વામી નથી, મારું કોઈ માન નથી. મને આ અપમાનિત જીવનમાંથી મુક્તિ આપો અથવા મારો અંત કરી નાખો. ભગવાન વિષ્ણુ જે દયાના સાગર છે, તેઓ મલમાસની આ કરુણતા જોઈને પીગળી ગયા. તેમણે મલમાસને આશ્વાસન આપતા કહ્યું, હે વત્સ, તું ચિંતા ન કર. જેનું કોઈ નથી તેનો હું છું. હું તને એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં તારું સન્માન થશે. બીજા અધ્યાયનો સાર એ છે કે પરમાત્મા ક્યારેય કોઈને તુચ્છ ગણતા નથી. જ્યારે આખું જગત કોઈનો ત્યાગ કરે છે ત્યારે ભગવાન તેને અપનાવે છે. મલમાસનું આ રુદન એ વાતની સાબિતી છે કે સાચા હૃદયથી જો ભગવાનને પોકારવામાં આવે તો તે ચોક્કસ સહાય કરે છે. તો ભક્તજનો, આ હતો પુરુષોત્તમ મહાત્મ્યનો બીજો અધ્યાય. મલમાસ હવે ભગવાન વિષ્ણુના શરણે ગયો છે. હવે ભગવાન તેને ક્યાં લઈ જશે અને તેની કેવી રીતે પુરુષોત્તમ જેવું મહાન નામ મેળવશે તે આપણે આવતીકાલે એટલે કે ત્રીજા અધ્યાયમાં જોઈશું. આવતીકાલનો પ્રસંગ ખૂબ જ દિવ્ય છે, કારણ કે ભગવાન વિષ્ણુ મલમાસને લઈને ગોલોક એટલે કે શ્રી કૃષ્ણના ધામમાં જશે. તે અદ્ભુત સંવાદ સાંભળવાનું ચૂકશો નહીં. જો તમને આજની કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા લોકો પણ આ પવિત્ર કથા સાંભળી શકે.
તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા તમે કથા વિશે શું અનુભવ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આવતીકાલનો 3જો અધ્યાય સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો. જય શ્રી કૃષ્ણ. જય નમો નારાયણ.